મારું નામ મેહુલ બી પટેલ છે. હું વીએનસી જોડે સંકળાયેલો છું ઘણા વર્ષોથી. આજે અમે આ એક્ઝિબિશનનું એવું છે કે હ્યુમન ઇન્ટરેક્શન વિથ નેચર અને બીજું કે નેચર પોતે, એના ઉપર આખું એક્ઝિબિશન ઊભું કર્યું છે અને ઘણા બધા પાર્ટિસિપન્ટ્સે પોતાના ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, જેનું આજે 2 દિવસ માટે ડિસ્પ્લે રાખેલો છે ફાઇન આર્ટ્સ કોલેજમાં વિદ્યાનગર. પર્યાવરણ પ્રેમી તરીકે તમે શું કહો? પર્યાવરણ પ્રેમીમાં એવું છે કે દરેક જણે પોતાની આજુબાજુ, દૂર નહીં પણ પોતાની આજુબાજુમાં જે નેચર હોય એનું સંરક્ષણ કરે. એવી રીતે કે તમે ઝાડ રોપો કે કરો તો એને વ્યવસ્થિત રીતે ઉછેરો, કટિંગ ના કરો. દરેક વસ્તુનો ઉપાય હોય છે કે ઝાડ નડે છે એવું ના હોય, ઝાડનો કચરો પડે છે એવું કરીને ઘણા લોકો ભણેલા ગણેલા એને કટિંગ કરે છે. એવું કટિંગ નહીં કરવાનું, પણ તમે એ રાખો. અને એની મેસેજ નેચરમાં એવું છે કે તમે ઝાડ ઉછેર આ કરશો, બીજી વાઇલ્ડ લાઈફ એની મેસેજ આવશે. બર્ડ છે એ બધા જ એની મેસેજ ત્યાં આગળ આવવાના ચાલુ થઈ જશે. જેમ કે મારા ઘર આગળ જ મેં ટોટલ 65 પ્રજાતિઓ પક્ષીઓની ગણી છે અમારી સોસાયટીમાં જ, મારા ઘરમાં બેઠા બેઠા. એટલે બીજી એથી વધારે હશે. એનું કારણ એ છે કે ત્યાં અમે 22-23 ઝાડ મેં ઉગાડ્યા છે. એને માટે આવું થાય છે. એટલે બધાએ એ રીતે, અને જેમ કે તમે જોશો ફોટોગ્રાફમાં ઘણી જગ્યાએ કે પ્લાસ્ટિક નાખેલું હોય છે પાણીની અંદર કે ગમે ત્યાં, એવું બધું નહીં નાખવાનું. તમે એ ટેવ પાડશો તો ધીમે ધીમે 2-3 વર્ષે એ જગ્યા છે એની મેસેજ સાફ થઈ જશે. એની મેસેજ એમને તમે જો સાફ કરવાનું રાખશો ને લોકો નાખ્યા જ કરશે તો તમે થાકી જશો. જે સાફ કરનારા થાકી જશે. એક દિવસ એવો આવશે કે અત્યારે એ જ થયેલું છે બધે. તમે ઘણા ફોટોગ્રાફમાં જો તો પ્લાસ્ટિક બર્ડ ઉપર લાગી ગયેલું છે, કે કોઈક પ્લાસ્ટિકની બોટલ લઈને કોઈક એનિમલ ફરે છે કે એવું બધા. મેં ટાઈગરને બૂટ લઈને ફરતા જોયો છે, પાણીની બોટલો લઈને લાયનને ફરતા જોયેલા છે. એ બધું તમે પબ્લિક જ્યારે પોતાની મેતે જાગૃત થશે તો એ બધું બંધ થાય અને એની મેસેજ નેચર પાછી રિવાઈવ થશે. મારું નામ મેહુલ પટેલ છે અને હું વિદ્યાનગર નેચર ક્લબમાં કામ કરું છું. અને આજે વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા આજે અનુનાદ નામનું આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનના અંતર્ગત અમે માણસ અને પર્યાવરણ અને વન્યજીવન આ સાથેના જે સંબંધો છે અને માણસોના લીધે વન્યજીવોને શું તકલીફ થાય છે એના ફોટોગ્રાફી રિલેટેડ આખું આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, જે આ ફાઇન આર્ટ્સ કોલેજમાં છે. અને વિવિધ ફોટોગ્રાફરોએ આમાં ભાગ લીધેલો છે અને લગભગ 23થી 25 જેટલા ફોટોગ્રાફર્સ છે જેમણે ફોટોગ્રાફ્સ મોકલાવ્યા છે, જે ઘણા સારી ક્વોલિટીના છે, જે થીમ સાથે સારી રીતે જાય છે. એવા ફોટોગ્રાફ અમે સિલેક્ટ કરીને પછી અહીંયા આગળ આ પ્રદર્શનમાં મૂકેલા છે. કેટલા દિવસ એક્ઝિબિશન ચાલે? આ એક્ઝિબિશન 10-11 તારીખ એટલે કે આજે શનિવારે અને રવિવારે 2 દિવસ ચાલશે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો એનો સમય છે.